ઓલા નિખિલભાઈને પૂછી જોઉં. એક જ મિનિટ. હા જી મેડમ, હું જોઈન થઈ ગયો છું. હા જી જી. હા ઓકે. Namaste everybody. In the book of life, the only rules are be nice, spread love and smile. Our honorable principal, Dr. Anupam Nagar sir, our vice principal, Professor Rohiniba Jadeja, our today's guest and speaker, Dr. Nikhil Gohil sir, our librarian, Chaya Ben Kidia, our library committee members, Dr. Shanti Ben Modwadia, Dr. Sharmishta Ben Patel, all my dear teachers and all my dear sisters. I am Pooja Oledra. Once again, namaste you all. Librarians Day. So let's start our webinar with Ved Mantra. अथ शुक्लयजुर्वेद अध्याय 20 का सरस्वती सूक्तम हरि ओम भागवतानः सरस्वती वाजे भिर्वाजिनीवती जगदम्बस्तु धिया वसुः चोदयित्री सुन्द्रता नाचेताति सुमती नामः जगदं दधे सरस्वती महो अनः सरस्वती प्रचेतयति केतुना धियो विश्वा विराजति कवयो न यजस्पति रसिज्ञानगुरो दिशा इन्द्रो नरोदसी उभे दुहे कामन् सरस्वती स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो
धियो यो नः प्रचोदयात्। हे प्राण पवित्रता वर्णन के देने वाले हो, आप और सर्व जगत के उत्पादक है। हम सब आपके शुद्ध वर्ण और पवित्र तेज का ध्यान रखते हैं, जो हमारी बुद्धि को सदा सन्मार्ग पर प्रेरित करे। ओम शांति शांति शांति। ओम। Now, I kindly request our Honorable Vice Principal, Professor Rohiniba Jadeja, to welcome all. नमस्कार। ओम श्री गुरुवे नमः। सरस्वती महाभागे विद्ये कमल लोचने विद्यारूपे विशालाक्षी विद्याम देहि नमोस्तुते। अर्थात हे महाभाग्यवती ज्ञान रूपा ज्ञान स्वरूपा कमल समान विशाળ नेत्रवाળી જ્ઞાનદાત્રી સરસ્વતી, મને વિદ્યા આપો, હું તમને પ્રણામ કરું છું। આજના આ વેબિનારમાં આપ સૌનું હું ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના સમગ્ર બૃહદ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજના ગ્રંથપાલ દિવસ નિમિત્તે આપણા વચ્ચે ઉપસ્થિત મહેમાન અને મુખ્ય વક્તા શ્રી ડોક્ટર નિખિલભાઈ ગોહિલ, જેઓ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન છે ગુજરાત વિદ્યાપીઠમાં, આપ શ્રીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। નિખિલભાઈ, આ કોલેજની સમૃદ્ધ લાઇબ્રેરી જેમના માર્ગદર્શન હેઠળ જેમના માર્ગદર્શનથી શોભે છે અને જેમના કેન્દ્રમાં હંમેશા વિદ્યાર્થીઓ જ હોય છે। અવનવા વેબિનાર હોય, સેમિનાર હોય કે વિદ્યાર્થી કે અધ્યાપક લક્ષી પ્રવૃત્તિ હોય, એમાં હંમેશા અગ્રેસર એવા કર્મઠ રાષ્ટ્રભક્ત એવા અમારા આદરણીય પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર અનુપમભાઈ નાગર, જેઓ અમારી સંસ્થાના ઓનરરી પ્રોવોસ્ટ પણ છે, તેમનું પણ આ તકે આજના વેબિનારમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજના વેબિનારમાં જેમના નેજા હેઠળ આ વેબિનાર થઈ રહ્યો છે એવા અમારા લાઇબ્રેરિયન છાયાબેન કીડિયા, જેનો સદભાગ્ય છે કે જે સરસ્વતીના મંદિરમાં બિરાજમાન રહે છે, હંમેશા અમારી લાઇબ્રેરીને સુંદર રીતે સંચાલિત કરી રહ્યા છે। મને કેવું ગમશે કે ન કેવળ ગ્રંથાલયનું ધ્યાન રાખે છે, બલકે એમને જે સોંપવામાં આવેલ કાર્યો પણ એમના સમયે એ બખૂબી નિભાવે છે। પછી એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ડેટા હોય, અમારે ત્યાંની દીકરીઓ અનેક ભણી ગઈ છે, એના ડેટા વિશેની માહિતી હોય કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અંગેના ફોર્મ હોય, કોઈ પણ કાર્ય છે એ ખૂબ સારી રીતે કરે છે અમારા છાયાબેન। મને નિખિલભાઈ આજના દિવસે કેવું ગમશે કે અમારી લાઇબ્રેરીની અંદર 40,000 થી પણ વધુ પુસ્તકો છે અને જે ખૂબ અલભ્ય પુસ્તકો છે, અને એનું જતન એ નાની વાત નથી, કેમ કે 40,000 થી પણ વધુ પુસ્તકો એની જાળવણી એ બહુ મોટી બાબત છે। અમારા પ્રિન્સિપાલે જ્યારથી અહીંયા ચાર્જ લીધો, ડે 1 થી સાહેબે સૌથી પહેલું ઐતિહાસિક કાર્ય કર્યું અમારી લાઇબ્રેરીને ઠીક કરવાનું, અને એ પણ અમારા રેગ્યુલર ગ્રંથપાલ શ્રી વર્ષો પહેલા નિવૃત્ત થયેલા છે, એમને પણ હું વંદન કરીશ। અમારા ભારતીવીર શાહ, જે સ્વર્ગસ્થ થઈ ગયો છે એમનો, અને ઘણા વર્ષ એમણે આ કોલેજમાં સેવા આપેલી, પણ ગ્રંથપાલની ગેરહાજરીમાં પણ સારી રીતે ગ્રંથાલય ચાલે તો એ બહુ મોટી એમાં યોગદાન આપ સૌ જાણો છો કોનું હોઈ શકે। અમારા કોલેજના લીડર નિષ્ઠાવાન એવા અમારા પ્રિન્સિપાલ શ્રી નાગર સાહેબ તો
એમાં day 1 થી લાગી ગયા અને ખૂબ સારી રીતે એનું પાછું વ્યવસ્થિત ગઠન કરી અને ખૂબ સારી રીતે એને જાળવણી કરી અને એમાં સાથ આપ્યો અમારા બંને લાઇબ્રેરી કમિટીના ડોક્ટર શાંતિબેન મોઢવાડિયા અને ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ. તે પણ વખતો વખત લાઇબ્રેરિયનને ગાઈડન્સ આપતા રહ્યા. બુક બેંક હોય કે લાઇબ્રેરીના પુસ્તકોને ચડાવવાના હોય, એની અનેક કામગીરી હોય છે, તો એ બધામાં અગ્રેસર રહ્યા. આ તકે આ બંને અધ્યાપક શ્રીઓનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તમામ અમારા જોડાયેલા અધ્યાપક શ્રીઓ અને તમામ વિદ્યાર્થીની દીકરીઓનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મને એક વસ્તુનો ગર્વ છે કે આપણી લાઇબ્રેરી કદાચ સૌરાષ્ટ્રમાં એવી સમૃદ્ધ લાઇબ્રેરી છે કે જ્યાં અલભ્ય પુસ્તકો છે અને એ માત્ર ને માત્ર આપણા કુલ પિતાશ્રી પૂજ્ય રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના અથાગ પ્રયત્ન અને એમનો રસ, ફક્ત 4 ચોપડી એમનો અભ્યાસ હતો. દીકરીઓ અમુક ઘણી દીકરીઓ તો જાણે છે કે અને ઘણી દીકરીઓ અહીંયા ભણી ગઈ છે અને ખ્યાલ છે કે સામેના વિભાગમાં આપણા સંસ્થામાં પણ એવી સમૃદ્ધ લાઇબ્રેરી છે અને એવી જ લાઇબ્રેરી કોલેજમાં છે. એનું મુખ્ય કારણ બાપુજી દેશ વિદેશમાં જ્યારે પ્રવાસમાં જતા, પછી એ જાપાન હોય, યુરોપ હોય કે આફ્રિકા હોય, દેશાટન વખતે હજારો પુસ્તકો, એક બે નહીં છોકરાઓ, હજારો પુસ્તકો આપણી દીકરીઓને કામ લાગે એવા પુસ્તકો, અલભ્ય પુસ્તકો, પછી એમાં વિશ્વના ઇતિહાસના હોય, ખગોળના હોય, ખગોળીય જ્ઞાન આપતા હોય એવા હોય, ભૂગોળના જ્ઞાન આપતા હોય એવા હોય કે સાહિત્યના હોય, એટલા અલભ્ય પુસ્તકો એમને લાવીને વસાવી આપ્યા અને આ લાઇબ્રેરીમાં એ શોભે છે. દીકરીઓ, પુસ્તકો એ સાક્ષાત સરસ્વતી છે, માં સરસ્વતી છે. હું એમ કહું તો ખોટું નથી, કેમ કે પુસ્તકો જાગ્રત દેવતા છે અને પુસ્તકો વચ્ચે રહેવાનું સદભાગ્ય છે ને આવા આપણા ગ્રંથપાલ શ્રીઓને મળે છે. એટલે એમને પણ વંદન કરું છું કે સાક્ષાત સરસ્વતીની વચ્ચે બિરાજે છે. કેમ કે પુસ્તક છે એ ખાલી જ્ઞાન નથી આપતા બેનો, પણ એ જ્ઞાનને મનોમંથન કરી અને એને આપણે જો કદાચ આપણે કોઈ વધારે રેફરન્સ જોઈએ છે કે વધારે આપણે કોઈ કંઈ લખવું છે તો સપોર્ટ માટે આપણો વેબિનાર જ એ માટેનો છે કે આપણે કઈ રીતે સપોર્ટ કરે છે જ્ઞાનમાં, કઈ રીતે વધારે આપણને જ્ઞાન પીરસે છે. પુસ્તકનું જ્ઞાન તો છે સિલેબસ વાઇઝ, પણ એ સિવાયનું રેફરન્સ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો આપણને આપણી કોલેજની લાઇબ્રેરી હોય કે આપણા સિટીમાં કોઈ સ્ટેટ લાઇબ્રેરી છે તો એમાંથી આપણને મળે છે અને આપણે શોધવું પડે છે. નાનું અમથું એસાઇનમેન્ટ કે નિબંધ લખવું છે અને જો પરફેક્ટ લખવો છે તો ઓથેન્ટિક પુસ્તકની જરૂર છે. લોકો કહે છે કે બેન અમારે પુસ્તક વાંચવાની જરૂર નથી, અમારે હાથમાં તો ઈ બુક છે, ગૂગલ ગુરુ છે, પણ હું ગૂગલ ગુરુ માટે ઓથેન્ટિક શબ્દ નહીં વાપરું, કેમ કે આપણી પાસે જે પુસ્તકો હોય છે બેનો એ વર્ષો પહેલા એવા લેખકો દ્વારા લખાઈ ગયા છે કે જેણે ઘણા બધા પુસ્તકો વાંચેલા છે. જે લખી કોણ શકશે બેનો? કે જે સારું વાંચી શકશે એ જ સારું લખી શકશે કે સારું બોલી શકશે. એક નાનકડું અમથું વક્તવ્ય આપવું હોય ને તો પણ એના માટે વાંચન કરવું પડે છે. એક નાનું અમથો લેખ લખવો હોય તો એના માટે કેટલાય પુસ્તકોને ફંફોસવા પડે અને ફંફોસવા જોઈએ તો જ એ આપણું શાર્પ રાઇટિંગ કે શાર્પ આપણું વક્તવ્ય આપણે આપી શકીએ. કોઈ પણ ક્ષેત્ર હોય, પછી સાહિત્યનું ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, ઇતિહાસનું ક્ષેત્ર હોય, અનેક પુસ્તકો છે એ વંચાય છે. નવલકથાઓ હોય, કેમ કે વાંચન દ્વારા આપણે એટલા સમૃદ્ધ થઈએ છીએ. છોકરાઓનો વાંચવા પ્રત્યેનો અભિગમ ખૂબ ઓછો થતો જાય છે. એનું આપણે મારી સાથે સહમત થશે છાયાબેન અને નિખિલ સર કે છોકરાઓને એ તરફ વાળવા માટે આપણે સઘન પ્રયત્નો કરવા પડે છે. છોકરાઓ તમને પોતાને અત્યારે વેબિનાર જે આપણે ઓનલાઈન કરીએ છીએ અને પ્રત્યક્ષ આપણે કઈ કોઈ સાથે વાતચીત કરીએ એમાં કેટલો ફેર લાગે છે. એટલો જ ફેર આપણે કોઈ ઈ બુક વાંચીએ કે એક પ્રત્યક્ષ બુક આપણા હાથમાં હોય, એ અલગ જ એની અનુભૂતિ છે. જો તમે વાંચતા હશો તો તમને હાથમાં પુસ્તક હશે એ જ વાંચવું ગમશે. પેલામાં આંખો ફાડીને જોઈ એ સારી વાત છે કે આપણે દુનિયાની કોઈ પણ લાઇબ્રેરીનું કોઈ પણ પુસ્તક આપણે ઈ કન્ટેન્ટ થી લઈ શકીએ છીએ, પણ એની માહિતી એકત્રિત કરી શકીએ છીએ. પણ જે આત્મીય અનુભૂતિ આપણે પ્રત્યક્ષ પુસ્તક હશે તો એ વધારે હોય છે અને એને હારેનું લગાવ એક વધારે હોય છે. તો
દીકરીઓ ખૂબ ખૂબ વાંચતી થાય. ઇવન છાપાઓ વાંચવાનો પણ રસ નથી હોતો. જો આપણે જ્ઞાન મેળવવું હશે તો પુસ્તકિયું જ્ઞાન ફક્ત નહીં ચાલે, કે ખાલી ડિગ્રી મેળવવી નહીં ચાલે. એના માટે આપણે આપણા સાહિત્યકારોને વાંચવા પડશે, આપણા સાયન્ટિસ્ટોને. જો સર્જનાત્મક થવું હશે તો 100% આપણે પુસ્તકો પાસે જવું જ પડશે અને જવું જ પડશે. અને પુસ્તકો જ આપણને જ્ઞાનથી સભર બનાવે છે, સમૃદ્ધ બનાવે છે. વધારે હું સમય નહીં લઉં, કેમ કે વધારે સમય આપણે નિખિલભાઈને સાંભળવાના છે. પણ મેં થોડીક પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધી, મને પોતાને પણ વાંચવાનો ખૂબ શોખ છે નાનપણથી જ. અને એ શોખ આપણે મોટા થઈએ ત્યાં સુધી કેટલો કામ આવે છે. હંમેશા હું દીકરીઓને કહું છું કે ક્યારેક ઇન્ટરવ્યુમાં જઈએ તો આપણને પૂછે કે તમારા ફેવરિટ લેખક કોણ, ત્યારે આપણે એમ કહીએ ઝવેરચંદ મેઘાણી. તો પૂછે કે મેઘાણીનું કયું પુસ્તક વાંચ્યું છે, તો ગલા તલ્લા કરવા માંડીએ કે ખોટું ઇમ્પ્રેસ કરવા આપણે બોલીએ તો એ બહુ નકામું થાય. બરાબર. મને પણ એ પૂછાયેલો હતો તમારા ફેવરિટ લેખક કોણ, તો મેં કીધું કે મારા ફેવરિટ લેખક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે. તો કે મેઘાણીની કઈ કૃતિ તમને વધારે ગમે? મેં કહ્યું કે મેઘાણી મને એટલે ગમે છે કે એ ગામડાઓની વચ્ચે જે ગ્રામ્ય સંસ્કૃતિને પુસ્તક દ્વારા આપણા સુધી પહોંચાડી હતી, એટલે મને કાઠિયાવાડી આ લેખક બહુ ગમે છે. એમાં કાઠી દરબારોની વાતો છે, એમાં રાજપૂતાણીની વાતો છે, શૌર્યની વાતો છે, એટલે મને મેઘાણી ગમે છે. સૌરાષ્ટ્રની રસદાર એ મારો પ્રિય પુસ્તક ભંડાર છે. એમાં એક સિરીઝ આવતી હતી, એ સિરીઝ અમે તમારા જેવડા હતા ને દીકરીઓ ત્યારથી વાંચતા. મને રવિન્દ્રનાથ ટાગોરના પુસ્તકો ગમે છે, મને મુન્શી પ્રેમચંદના પુસ્તકો ગમે છે. મને મારા પ્રિય લેખક કહું તો મને ગુણવંત શાહ પણ એટલા જ ગમે છે. તો ગુણવંત શાહ તો એમ કહેતા કે જ્યાં પુસ્તક ન હોય ત્યાં દીકરી લેવી નહીં, દીકરી લેવી નહીં અને દેવી પણ નહીં. એનો શબ્દ મને એવો ગમે છે અને બહુ સાચી વાત છે. જ્યાં પુસ્તકો ન હોય ને છોકરા, ત્યાં લાગણી પણ નથી હોતી. કેમ કે પુસ્તક દ્વારા આપણા ઇમોશન્સ, બધા જ પ્રકારના રસ, આપણે ઇમોશન્સને આપણે પુસ્તક દ્વારા બહાર આવતા હોય છે, પુસ્તક દ્વારા જ આપણામાં સમાતા હોય છે. તો આપણી લાગણીઓ, આપણે વર્ણનાત્મકતા, એ બધું જ આપણને પુસ્તકોમાંથી, સારા સારા ઓથરના પુસ્તકો વાંચીએ ત્યારે જ મળે છે. એટલે જો સમૃદ્ધ થવું હશે, સર્જનાત્મક થવું હશે, કવિયત્રી થવું હશે, લેખિકા થવું હશે, કે તમારે પીએચડી થવું હશે, તો આપણે પુસ્તકોનો આધાર લેવો જ પડશે. અને પુસ્તકો જ આપણને સમૃદ્ધ બનાવી શકશે. અને સારા પુસ્તકોનું વાંચન છે એ આપણા ચારિત્રનું ઘડતર કરે છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહું તો, અને સ્વામી વિવેકાનંદના ચરિત્રમાંથી એ વાત પણ મને બહુ ગમે છે. ખૂબ વાંચતા સ્વામી વિવેકાનંદ આપણે સૌ જાણીએ છીએ. કોઈ પણ પેજમાંથી કાંઈ પણ વસ્તુ, કોઈ પણ લીટી એવું કહેતા કે આ પેજમાં આ વસ્તુ લખાયેલી છે, તો વિચાર કરો દીકરીઓ કે ત્યારે જ સ્વામી નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બની શકે છે. જ્ઞાન એની કોઈ સીમા નથી. નોલેજ ઇઝ પાવર. 21મી સદી એ જ્ઞાનની સદી છે. તો સૌને આજના શુભ દિવસે સૌને શુભેચ્છા આપું છું. સર્વે દીકરીઓને વિનંતી કરું છું કે નાનામાં નાના પુસ્તકથી વાંચવાનું ચાલુ કરી તમારી પુસ્તકની યાત્રા વધારજો. અસ્તુ. વંદે માતરમ. જય હિન્દ. પૂજા બેટા, તારું માઇક અનમ્યુટ છે, પેલા મ્યુટ કર. ઈ તો બંધ થઈ ગયું. તારો ફોન દે ફટાફટ. આમાં તો મ્યુટ છે, મારામાં ચૂંટી છે. હેલો પૂજા, કાર્યક્રમને બેટા આગળ વધારો.
હવે અવાજ આવે છે મારો? હા બેટા હવે આવે છે. સોરી, નેટવર્ક ઇશ્યુ ના લીધે આ પ્રોબ્લેમ હતી. We all know that Mr. S.R. Ranganathan was Indian librarian and educator who has been considered the father of library science in India and whose contribution has worldwide influence. In memory of him, energy, encourage and appreciate all our librarians, we celebrate this librarian day. Can bring you back one, a librarian can bring you back the right one. Now to introduce our today's guest, I would like to call Chayaben Kidia. Please, Chayaben. नमस्कार. माननीय आचार्य श्री डॉक्टर नागर साहेब, वाइस प्रिंसिपल प्रोफेसर श्री रोहिणीबा जाडेजा तथा वक्ता श्रीमान डॉक्टर निखिलभाई गोहेल, सर्वे अध्यापकगण तथा वाली दीकरीओ, આજના આપણા વેબિનારના વક્તા શ્રીમાન ડોક્ટર નિખિલભાઈ ગોહેલનો પરિચય આપતા કહું તો ડોક્ટર નિખિલભાઈ ગોહેલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં મદદનીશ ગ્રંથપાલમાં ફરજ બજાવે છે. બીએસસી, એમએસસી, બીએડ તથા ગ્રંથપાલ માટેની ડિગ્રી બીએલઆઈસી એટલે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અને એમએલઆઈસી માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરફથી એમએસસી માં સિલ્વર મેડલ તેમને મળેલો છે અને બીએલઆઈસી અને એમએલઆઈસી બંનેમાં ગોલ્ડ મેડલ તરફથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિષયમાં પીએચડી કરેલ છે અને તે જ વિષયમાં પ્રથમ પ્રયત્ને નેટ અને સ્લેટ બંને એક્ઝામ પાસ કરેલી છે. તેમણે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લીધો છે અને ઘણા બધા લેખો પણ લખ્યા છે તેમજ જાણીતા જર્નલ્સમાં પેપર પણ પ્રસ્તુત કર્યા છે. તેમણે ગ્રંથપાલ અને માહિતી વિજ્ઞાન વિષય ઉપર 8 થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમજ બેનો અગત્યની વાત કહું તો ડોક્ટર નિખિલભાઈ કેટલી મહેનત કરી હશે કે તેમણે 2 વર્ષની અંદર જ ગ્રંથપાલ અને માહિતી વિજ્ઞાન વિષયમાં 4 વખત નોકરી મેળવી ચૂક્યા છે અને આ એમની 5મી નોકરી છે. તો આપણે એમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને તમે પણ જો તમારા અભ્યાસમાં મન લગાવીને અને પૂર્વ વિશ્વાસથી અભ્યાસ કરશો તો તમને પણ સફળતા જરૂર મળશે અને ત્યારે જ તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો. અને ખાસ વાત એ કે હું પણ નિખિલભાઈ છે એમના ફાધર પાસે જ ભણેલી છું એટલે મને ગર્વ છે કે નિખિલભાઈ એમએસસી ને બધું પૂરું કરીને પાછા અમારા જ ફિલ્ડમાં આવી ગયા. તો હવે વધારે સમય ન લેતા હું મારી વાણીને વિરામ આપું છું અને થેન્ક યુ. નમસ્કાર. Thank you, ma'am. Librarians know everything and they also know how to find out everything. Librarians are frontline soldiers in the war against illiteracy and the lack of imagination. Now, I would like to request our today's guest, Dr. Nikhil Gohil sir, to share his knowledge and say few words on his subject, role of libraries in facilitating and supporting learning. સંભળાય છે મારો અવાજ તમારા સુધી પહોંચે છે? Yes, sir. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુરુકુલ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ નાગર સર, વાઇસ પ્રિન્સિપાલ રોહિણી મેડમ જાડેજા, ગ્રંથાલય કમિટી મેમ્બરો અને ગ્રંથપાલ છાયાબેન કીડિયા તેમજ તમામ મારી બહેનો અને વિદ્યાર્થી મિત્રો. હવે હું કાલે 2 દિવસ પહેલા છાયાબેનનો મારી પર ફોન આવ્યો હતો કે આ ટાઈપનો 9 ઓગસ્ટે વેબિનાર છે તો તમે આવશો? મેં તો આ ચોક્કસ આવીશ. અને ગઈકાલ સાંજે જ હું તમારા કોલેજની વેબસાઇટ ચેક કરતો હતો અને એમાં મેં જોયું જે તમારા શ્લોક લખેલા છે આ જોયું ને એમાં આજે જ મને અનુભવ થયો તમારા વાઇસ પ્રિન્સિપાલ
રોહિણીબેન જાડેજાએ જે શ્લોકથી શરૂઆત કરી ત્યારથી હું સમજી શકું છું કે તમને કઈ ટાઈપનું મૂલ્યવાન એજ્યુકેશન શિક્ષણ મળતું હશે ત્યાં. અને મને તો બહુ ગર્વ થાય છે કે મેડમ આ શ્લોકથી શરૂઆત કરી. હવે આજથી શ્લોકથી શરૂઆત થઈ તો તમને દરરોજ કેવી રીતનું એજ્યુકેશન મળતું હશે એ સમજી શકું છું કે કેટલું મૂલ્યવાન તમને. અને તમે બધા નસીબદાર છો બહેનો કે તમને આવી કોલેજમાં એડમિશન મળ્યું છે અને આ ટાઈપનું તમે શિક્ષણ મેળવો છો. હવે હું આજના મારા વિષયની શરૂઆત કરું. આપણો વિષય છે રોલ ઓફ લાઇબ્રેરી ઇન ફેસિલિટીંગ એન્ડ સપોર્ટિંગ લર્નિંગ. એટલે ગુજરાતીમાં આપણે જો સમજીએ કે મેડમે પણ વાત કરી કે પુસ્તકો કેવી રીતે તમારા શિક્ષણમાં ઉપયોગ થઈ શકે અને તમારા શિક્ષણમાં કેવી રીતે પુસ્તકો ઉપયોગી થઈ શકે. હવે આપણે જોઈએ છીએ કે તમે બધા કોલેજમાં અભ્યાસ કરો છો, હું પણ તમે પસાર થઈ ગયો છો કે ગ્રંથાલય શબ્દ આપણે સાંભળીએ એટલે સૌથી પહેલા એવું જ મગજમાં આવે કે પુસ્તકો લેવાનું અને પુસ્તકો દેવાનું, બીજું કશું જ માઇન્ડમાં ન આવે કે ગ્રંથાલય એટલે શું, તો કે ત્યાં પુસ્તકો લેવાતા હોય, પુસ્તકો દેવાતા હોય. બરોબર. બીજું આપણે હું જ્યારે તમારી એજમાં સ્ટુડન્ટ હતો ત્યારે પણ મને એમ હતું કે ચાલો આજે મારો દિવસ છે, એક દિવસ હોય બુક બેંકની યોજનાને હોય કે પછી તમે કે આ દિવસે ચાલો પુસ્તકો લેવા જવાના છે, પુસ્તકો લે અઠવાડિયા પૂરતો કે 14 દિવસ જે તે કોલેજના નિયમો અનુસાર સમય પરત આપી દેવાના છે. પણ મારે હવે એ જ સિનારીઓ ચેન્જ કરવાનો કે ગ્રંથાલય એટલે ખાલી પુસ્તકો લેવા અને પુસ્તકો દેવા નહીં, પણ ગ્રંથાલય કે આપણી કેરિયરમાં એ જ પુસ્તકો કેવી રીતે ઉપયોગી થઈ શકે એ મારે આજે તમને સમજાવવું છે. હવે છાયાબેને જે મારો પરિચય આપ્યો કે એટલે હું એવું નથી કહેતો કે હું મારા ફિલ્ડનો છું એટલે હું તમને આ બધું મારા ફિલ્ડનો જ વખાણ કરું છું. હું પણ આ ગ્રંથાલય ફિલ્ડનો નથી. જેમ છાયા મારા ઇન્ટ્રોડક્શનમાં આપ્યું કે મેં ખુદ બીએસસી કરેલું છે, એમએસસી કરેલું, સાયન્સ ફિલ્ડનો છું. પછી મને સાયન્સ ફિલ્ડમાંથી મેં મારું ફેકલ્ટી ચેન્જ કરી, ઇંગ્લિશ મીડિયમથી ડાયરેક્ટ ગુજરાતી મીડિયમમાં બીએડમાં આવ્યા. બીએડમાં પછી જોબ ટેટ પરીક્ષા પાસ કરી. એવી રીતે ભુજમાં મને શિક્ષક તરીકે નોકરી મળી અને નોકરી 7 મહિના જોબ પણ કરી. પછી મને એમ થયું કે ચાલો આ તો આપણે હજી મારા પર્સનલ ડેવલપમેન્ટમાં જે જોબ છે પણ મારા પર્સનલ ડેવલપમેન્ટમાં હજી મને કાંઈ ખૂટે છે એમ. એટલે મેં મારા ફાધરને વાત કરી કે મારે જોબ છોડવી છે એઝ એ ગવર્મેન્ટ. ત્યારે તો બધા એમ કહેતા કે ગવર્મેન્ટ જોબ છોડવી છે, એક તો મહેનતે ગવર્મેન્ટ જોબ મળે છે ને તારે ગવર્મેન્ટ જોબ છોડવી છે. પણ મેં નક્કી કર્યું હતું કે ના મારે છોડવી છે. કેમ કે મારા ફાધર પણ લાઇબ્રેરી હતા એટલે મને મારા ઘરમાં એટલે આમ લાઇબ્રેરી જેવું વાતાવરણ ચાલ્યું રાખતું કે ચાલો લાઇબ્રેરી છે આપણા ઘરમાં. અને લાઇબ્રેરી શબ્દ વાળા ઘરે સંભળાતું હોય આપણા ઘરમાં, ફાધર જ ગ્રંથપાલ હોય તો એવી રીતે. તો પછી મેં નક્કી કર્યું કે ફાધર મારે તમારા કોર્સમાં આવવું છે ગવર્મેન્ટ જોબ છોડી. તો મારા ફાધર એમ કીધું કે તું આવ પણ હું તને નોકરી મેળવવામાં એક પણ લાગવગ કરીશ નહીં, ભલે હું ગ્રંથપાલ હોઉં. તારી જો મહેનત હશે તો તારે આગળ આવવું પડશે. કશો વાંધો નહીં. મેં કીધું હું મારી જોબ છોડું છું, મારું કેરિયર. કેમ કે મને નાનેથી જ ઘરમાં લાઇબ્રેરી એટલે લાઇબ્રેરી પુસ્તકો પ્રત્યેનું એવું લગાવ હતો કે ચાલો પુસ્તકો વાંચવા. ફાધર ઓફિસ ગયા તો એની સાથે જવું. ત્યારે આપણે લાઇબ્રેરીમાં એટલું જ લાઇબ્રેરી જોવા અને આ જોવા. ધીરે ધીરે પુસ્તકોનો શોખ વધતો ગયો, મારે વાંચતો ગયો બીજા પુસ્તકો નોવેલને. અને એમ પુસ્તકોની મેં પછી ધીરે ધીરે આ કોર્સમાં પણ આવતો રહ્યો. કોર્સમાં પણ પ્રથમ પ્રયત્ન તે નેટ સ્લેટ પીએચડી આગળ વધતો ગયો. જેમ જેમ આગળ વધતો ગયો એમ મારી કેરિયર સ્ટાર્ટ થઈ ગઈ. મારે એ જ હમું કે હું આખા અલગ ફિલ્ડમાંથી આ પુસ્તકોની વચ્ચે ઘૂસી ગયો છું. હવે આ તો અમારા વિદ્યાપીઠમાં 8 લાખ પુસ્તકોની વચ્ચે હું નોકરી કરું છું. અગર આ પુસ્તકો આવો તો પુસ્તકો જ દેખાય છે. એટલે મારે તમને આજે બહેનોને એ જ સમજાવવું છે કે પુસ્તકો કેવી રીતે આપણે મદદરૂપ થાય. હાલનું તો તમે બધા જાણતા હશો કે 2 વર્ષથી કોવિડ છે એટલે તમે કદાચ ગ્રંથાલયમાં નહીં ગયા હોય, બરોબર છે, હું સમજુ છું. પણ તમારે તમારા જીવનમાં ગ્રંથાલય સ્ટાર્ટ ક્યાંથી કરવું? તો હું મારો જાત મહેનત કરું કે તમારા છાયાબેનને કહેવાનું કે શરૂઆત કરવી છે. કેમ કે પુસ્તક આપણે ઘણું બધું વિચારતા હોય કે આ શરૂઆત ક્યાંથી કરવી. આ બધું એમ કહે છે કે આ પુસ્તકો વાંચવાના, પુસ્તકો આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ હોય. જેમ આપણે તમારા વાઇસ પ્રિન્સિપાલ મેડમે કીધું કે પુસ્તક, તો તમારે જવાનું આજથી અને છાયા મેડમને કહેવાનું કે મારી ગ્રંથાલયમાં સૌથી નાનામાં નાનું પુસ્તક હોય મને આપો, 10 પાનાનું પુસ્તક હોય ને આપો. ત્યારથી સ્ટાર્ટ કરવાનું. એ પુસ્તક ભલે તમારે 1 દિવસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય, પણ આ 10 પેજનું પુસ્તકથી તમે શરૂઆત કરશો ને પછી તમારા જીવનમાં જે ગતિ બદલાશે. કેમ કે હું મારા જ અનુભવ કહું છું, કોઈના અનુભવ નથી કહેતો, પણ મારા ખુદનો અનુભવ જ કહું છું કે આપણે કોઈનું ઉદાહરણ પણ નથી લેવું. મારા અનુભવમાંથી જ કહું છું
તો ધીરે ધીરે તમે એમ 10 પાનાથી 20 પાને પહોંચશો, 20 પેજથી તમે 30 પેજે પહોંચશો, એમ તમારે સમય વધારતા જવાના, બરોબર છે. અને હું એક તમને, તમે તો મારી કરતા વેલ્યુ એજ્યુકેશન તમારે ઓલરેડી શીખવામાં આવે જ છે કે જે રીતે હું તમારો માહોલ જોઉં છું કોલેજનો, પ્રાર્થનાનો, બધી રીતે. પણ હું તો એટલા માટે તમને એમ કહું છું કે હું પણ આ વેલ્યુ એજ્યુકેશનમાં માનું છું અને થોડુંક રિલિજિયન અને આપણું આધ્યાત્મિક જે આપણું જીવન છે એમાં પણ હું માનું છું. અને કહું છું કે જો, અને તમે તો બધા મારી નાની બહેનો છો અને હું જે તમારો મોટો ભાઈ છું, એટલે મોટો ભાઈ તરીકે તમને સલાહ આપી શકું છું કે આ તમારે મૂલ્યવાન તમારે ઉપરનું નહીં કમ્પેર કરવાનું, તમારે નીચેનું કમ્પેર કરવાનું. કે તમે અત્યારે BA BCom પહેલા વર્ષમાં જે આવી ગયા છો, બરોબર છે, તમે નસીબદાર છો કે તમને આવું જીવન મળ્યું છે અને તમને આવી કોલેજમાં તમને એડમિશન. તમે તમારે નીચેનું વિચારો કે અમુક બહેનોને આ તક લેવલ સુધી પહોંચવાનું પણ નથી મળતું, એજ્યુકેશન, ભણતર, બરોબર છે. તો તમારા જીવનમાં એક ઉદ્દેશ બનાવવાનો. હું થોડો ઓફ બીટ જાઉં છું મારા વિષયથી, પણ હું તમને એ જ મોટિવેટ કરું છું. પછી ત્યાંથી જ મારે ગ્રંથાલયમાં સ્ટાર્ટ, એટલે હું તમને કહું છું કે જો આપણાથી અથવા મારાથી મારી 3 પેઢી કે 4 પેઢી સુધરી શકતી હોય, બરોબર છે, મારી મહેનત કરવાથી, તો હું કહું છું કે 6 મહિના એ મારે ફાળવી દેવા જોઈએ, બરોબર છે. તમે મારી બહેનો છો એટલે હું તમને કહી શકું છું હકથી કે જો તમે આ કોલેજમાં એડમિશન લીધું છે એની વે કોલેજમાં, તો તમે આ 3 વર્ષ ભણશો, પછી માસ્ટર ડિગ્રી કરશો, PhD કરશો, નેટ સ્લેટ કરશો, આગળ જેમ જેમ અભ્યાસ કરતા રહેશો, બરોબર છે. તો આપણે એવું વિચારવાનું કે જો મારાથી મારો જીવન, મારી આવતી પેઢી, એની પછીની પણ પેઢી જો સુધરી જતી હોય તો મારે આ કોલેજ સમય દરમિયાન મારી મહેનત કરી લેવી જોઈએ, બરોબર છે. અને હું એ જ કહેવા માંગુ છું કે તમે બધી બહેનો છો, તમને બધાને ફ્યુચર ખબર જ છે કે આપણે સામાજિક જીવન જોઈએ તો 3 વર્ષ 4 વર્ષ પછી તમે બે બહેનોને તમારા લગ્નની જે પ્રોસેસ શરૂ થશે કે ચાલો લગ્ન, કેમ કે એ પણ આપણે સામાજિક જીવન જીવીએ છીએ, બરોબર છે. તો આ જે 3 વર્ષ છે એ તમારા ગોલ્ડન ની, હું પ્લેટિનમ સમય, સોના કરતા પણ મોંઘા, બરોબર છે, એ સમય છે આજે 3 વર્ષ. પછી તમે બધા આપણે સમજીએ છીએ કે સામાજિક જીવન આપણે બધાનું શરૂ થશે. તો 3 વર્ષમાં આપણે એવું નથી કરવું કે 8 કલાક વાંચવી છે, 10 કલાક વાંચવી છે, પણ 1 કલાક એવી તમારા 24 કલાક માંથી 1 કલાક એવી ફાળવો કે એ સમય દરમિયાન બધી બહેનોને કાંઈ પણ વિચાર ન આવવો જોઈએ. સામાજિક, સોશિયલી, ઇકોનોમિક, બધા આપણે સામાજિક જીવીએ છીએ, પણ 1 કલાક એવું વાંચો કે તમારી જીવનભર તમારું, મેડમે કીધું કે સર્જનાત્મક જે પુસ્તકો ખીલવો વિકસાવ્યું હોય તો તમારા પુસ્તકો જ તમારા સાથીદાર છે, બીજું કોઈ નહીં બને. જેમ કે આપણે ભગવાને તક આપી છે, બધાને 5 ઇન્દ્રિયો આપી છે, તમે બધા સરખા જગ્યાએ એડમિશન લીધું છે, તમે બધાને સરખા શિક્ષકો ભણાવે છે, તો કેમ આપણે માર્ક્સમાં બધાને અલગ અલગ આવે છે? બધા તમે એક જ જગ્યાએ ભણો છો, બધાને એક જ શિક્ષકો ભણાવે છે, એક સરખું જ ભણાવે છે અને બધાને માર્ક અલગ અલગ આવે છે. તો એ શું કામ? તો તમે ઓબ્ઝર્વ કરજો કે જે તમારામાંથી બહેનો જે પહેલા, બીજા, ત્રીજા નંબર આવતી, એ તમે ઓબ્ઝર્વ કરજો કે એ બહેનો જ્યારથી કોલેજ સ્ટાર્ટ થાય ત્યાંથી એક્ઝામ આવે ત્યાં સુધી સતત ને કાંઈક કરતી રહેતી હશે, લાઇબ્રેરીમાં કે કાંઈક એક્ટિવિટીમાં. તો એના આધારે બધું, અને આપણી એઝ એ સાયન્સની ભાષા સમજાવું કે 5 ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, બધામાં થોડુંક થોડુંક તમે થોડુંક ઓફિવિટી જાઓ છું. પછી મારા લાઇબ્રેરીમાં હું તમે સમજાવું છું, કેમ કે મને આ મેડમે સવારે શ્લોક બોલ્યો, મને પણ થોડુંક કહેવાનું મન થઈ ગયું, મૂલ્યવાન એજ્યુકેશન, એટલે થોડુંક મારા અનુભવ પરથી તમને કહું છું. તો એવું તમે સ્ટાર્ટ કરજો આજથી, બરોબર છે. હવે હું તમને મારા ગ્રંથાલયનું થોડુંક સમજાવું કે હાલ તો બધું કોવિડનું વાતાવરણ છે, એટલે તમે ગ્રંથાલયમાં આવી નહીં શકતા હોય, પણ હું તમને એક વેબસાઇટ, અમુક વેબસાઇટ, ઈ-રિસોર્સ જે છે કે તમે ઘરે બેઠા પણ એનો લાભ લઈ શકો છો. તો એવી 2-3 વેબસાઇટ છે, હું તમને અત્યારે બતાવું છું, બરોબર છે. એવું નથી કે ગ્રંથાલયમાં નથી જવાતું તો આપણે વાંચવું કેમ. ઘણું બધું ગવર્મેન્ટ મીડિયા, આપણા પ્રધાનમંત્રી છે, એ બધું આપણને આપેલું છે, હાલ ઓનલાઈન જ છે બધું, અને બધું જ ફ્રી ઓફ કોસ્ટમાં છે. કશું જ તમારે કશું જ જવાનું નથી, બરોબર છે. તો હું તમને થોડુંક શેર કરું છું, તમે જુઓ. આ નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા બતાવી છે બધાને? હા, દેખાય છે. ઓકે. હવે એક આ જાતનું ઇનિશિયેટિવ છે, તમે બધા ઘરે બેઠા કોઈ પણ મોબાઈલમાં પણ આ ઓપન થઈ શકશે, બરોબર છે. અને આપો ગવર્મેન્ટ ઇન્ડિયાનો તે પ્રોગ્રામ છે, બરોબર છે. કોઈ પણ પુસ્તક તમારા ઘર બેઠે તમારા મોબાઈલમાં ખુલી જશે. એટલે આ તમે તમારા સર્ચમાં તમે જાણે કે રસધાર લખો
તો રસધારની જેટલી પણ પુસ્તકો હશે એ તમારે શો ઓફ થઈ જશે, બરોબર. જાણે કે સૌરાષ્ટ્રની રસધાર, તો તમે એની ઉપર ક્લિક કરો બતાય છે ને, બધાને દેખાય છે, બધાને મોબાઈલમાં ઓપન થાય છે? હા સર. હા હા ઓકે Yes, sir. દેખાય છે. તો એક જાતની ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્રોગ્રામ છે કે બધી જ પુસ્તકો તમારા મોબાઈલમાં આવી જાય છે. જો કે હું રોહિણી આપણે પ્રિન્સિપલની વાત સાથે સહમત છું કે આ બધી ઈ બુક છે કે જે ખરેખર જે ફિઝિકલ પુસ્તક છે એના કમ્પેરમાં તો કોઈ ન આવી શકે. પણ આ ઓપન થી બતાય છે તમને સૌરાષ્ટ્રની રસધાર? હું સ્ક્રોલ ડાઉન કરું છું. હા દેખાય છે. ઓકે, તો આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે કે આ તમારે આખી પુસ્તક તમારા ઘરે બેઠા આવી જશે, બરોબર છે. જો તમારે વાંચવું હોય આવી કોઈ પણ પુસ્તક મેં તમને બતાવ્યું એમ કે તમારા ઘર બેઠા અને તમારા મોબાઈલમાં આવી જશે. આ જે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા ગૂગલ ક્રોમમાં તમે સર્ચ કરજો તો કશે જ જવાની જરૂર નથી. જેમ મેડમે કીધું કે ઘણા બધા પુસ્તકો સોર્સ તમારી લાઇબ્રેરીમાં છે જે અલભ્ય છે. કદાચ એવું પણ બને કે એ પણ પુસ્તકો સ્કેન કરીને આવી ગયા હોય તો કદાચ તમે એવું થયું કે મારે વાંચવું છે પણ આજે લાઇબ્રેરી બંધ છે તો મારે શું કરવું? તો એક ટ્રાય કરવાની કે આમાં જો તમને મળતું હોય, કેમ કે બધાનો વાંચવાનો સમય અલગ અલગ હોય, બધાનું માઇન્ડ અલગ અલગ સમયે કોઈ વાંચતું, કોઈકને સવારે વાંચવાનું મજા આવતી, કોઈને રાત્રે વાંચવાનું મજા આવતી હોય. તો રાત્રે તો લાઇબ્રેરી ઓપન હોય નહીં, તો એક આ જાતનું છે તો તમે ટ્રાય કરજો. હજી એક વેબસાઇટ છે એ હું શેર કરું છું. બતાય છે બધાને? ઇન્ફ્લિબેટ સેન્ટર બતાય છે ને બધાને? છાયાબેન આ બધાને બતાય છે? આવે છે બધાને? હાજી બતાય છે સર. ઓકે ઓકે ઓકે. આ એક ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર છે જે આપણે તમે જે એજ્યુકેશન બધા કરો યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને એનું જ તે ઇનિશિયેટિવ છે અને આપણે અમદાવાદમાં. હવે આમાં જે તમારે ઘરે ઓપન કરવું હોય તો મેજર એક્ટિવિટીમાં જવાનું અને આ પીજી પાઠશાલા આ બધી તમારા જ કામનું છે. એનલિસ્ટ એટલે કે કોલેજ માટેનું છે. આ તે તમારે કોઈ પણ કોલેજના જે સોર્સ છે પુસ્તકો એ બધા જ આમાંથી મળી જશે. તમારા સબ્જેક્ટ વાઇઝ, પેપર વાઇઝ, યુનિટ વાઇઝ જે તમારે ઘરે કદાચ વાંચવું હોય. આની એક મર્યાદા છે કે આ અંગ્રેજીમાં છે એટલે કદાચ એની મર્યાદા બની શકે. અંગ્રેજીમાં બધા કોર્સ અવેલેબલ છે. આજે તમારી કોલેજ કદાચ તમારી કોલેજમાં પણ આનું યુઝર નેમ ને પાસવર્ડ હશે મે બી, કેમ કે આ યુજીસી નું જ છે એટલે કદાચ બધી જ કોલેજોને આનું કન્ટેન્ટ લેવાનું કીધું હશે. કદાચ મે બી તમારી કોલેજમાં પણ હશે. આ બધા જ પુસ્તકો આમાં જે તમારું જે છે ઈ રિસોર્સ બધું જ તમારું મટીરિયલ આ ઈ રિસોર્સમાં આવી ગયું છે. આમાં તમારો સબ્જેક્ટ જે છે ઇકોનોમિક્સ કે તમે આર્ટ્સમાં છો તો જે સોશિયલ એન્ડ હ્યુમેનિટીઝમાં તમારે જવાનું અને સારા પબ્લિશરોની બુક્સ તમને ફ્રી ઓફ કોસ્ટમાં તમને વાંચવા મળશે અને તમારા મોબાઈલમાં પણ ઓપન થશે. એવો જ એક સેમ ટુ સેમ ઇન્ફિનિમેટનો તે ઇનિશિયેટિવ છે ઈ પીજી પાઠશાલા. સેમ મેં તમને કીધું એમ કે આ પણ એક યુજીસી નો જ પ્રોગ્રામ છે. તમારા જે બધા કન્ટેન્ટ જે તમારા કોર્સ છે બધા તમારી બુક છે બધી એ બધી જ આમાં આપી દીધી, તમારા વિષય મુજબ આપી દીધી છે. હું તમને તમે કોમર્સ વાળા છો તો કદાચ આપણે ઇકોનોમિક્સની કોઈ પણ બુક્સ ફાઇન્ડ કરીએ તો ઇકોનોમિક્સ ની તમારે જોવાનું અને અહીંથી તમારે પેપર 1, 2, 3, 4, 5, 11 અહીંયા તમારું જાણે કે પેપર 1માં હું ક્વોન્ટિટેટિવ મેથડ કરું એની સામે જેના ચેપ્ટર હોય એ ચેપ્ટર ખુલી જશે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઈ ટેક્સ તમારે આવી ગઈ. એક આની મર્યાદા એવું છે કે અંગ્રેજી છે તો તમારે આ તમારું આખું જ જે આપણે ચેપ્ટર લીધું કે ભાઈ ક્વોન્ટિટેટિવ મેથડ અને પાર્શિયલ ડેરિવેટિવ. તો વોટ ઇઝ પાર્શિયલ ડેરિવેટિવ તમે જે તમારી બુક્સમાં આવે છે એ બધું તમારા મોબાઈલમાં હાથે ખુલી જશે અને આ બધું જ ફ્રી ઓફ કોસ્ટમાં છે.
આમાં તમે સેલ્ફ લર્નિંગ કરી શકશો, વિડીયો પણ આપેલા છે, બરોબર છે, કે વિડીયોમાં તમને શીખવાડશે કે કઈ ટાઈપનું તમે જે આ તો જસ્ટ એક્ઝામ્પલ મેં તમને લીધું છે. આવું તમે કોઈ પણ પેપરનું તમે અહીંથી સબ્જેક્ટનું, અહીંયા બધા સબ્જેક્ટ આપેલા છે, કોઈ પણ સબ્જેક્ટનું તમે લઈ શકો છો, બરોબર છે. તમારે સોશિયોલોજી છે તો તમારે સોશિયોલોજીમાં ક્લિક કરવાનું, અને સોશિયોલોજીમાં તમે આ બધી પેપર છે બધા, બરોબર, સોશિયોલોજી ઓફ ઇન્ડિયા, એની સામે એના મોડ્યુલ છે કે ભાઈ ક્રાઇસિસ ઇન ઇન્ડિયા, ઇન સોશિયોલોજી ઇન્ડિયા, તો એ ઓપન થઈ જશે કે શું કહેવા માંગે છે. સેમ એવું જ તમારે સેલ્ફ લર્નિંગમાં એનો વિડીયો આવી જશે. તો એક ઇન્ફિનિબેટની તે ઇનિશિયેટિવ છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જ છે ને તમારા બધા માટે જ છે ને ફ્રી ઓફ કોસ્ટમાં છે, જે તમારે કશું જ જવાની જરૂર નથી. હા, પણ મેં મેડમની વાત સહમત છું કે આ બધું ઈ બુક છે, જે ફિઝિકલ બુકનું જે તમારે ફિઝિકલ બુક તમે ટચ કરો એનો જે તમે ફીલ આવે અને એ જે તમારે મગજમાં ઉતરે એને જેટલો મગજમાં પણ આ એક જાતનું ઇનિશિયેટિવ છે. હજી એક હું તમને શેર કરું છું જે તમારી ગુજરાતી ભાષા માટે જ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે અને એમાં તમે જશો તો એમાં તમારે હોમમાં જવાનું, પછી સ્ટુડન્ટ ઈ કોર્નરમાં જવાનું, ડાઉનલોડ્સમાં અને ઈ રિસોર્સમાં, અને એમાં તમારો કોર્સ સિલેક્ટ કરવો પડશે. જાણે કે તમે ગ્રેજ્યુએટ લેવલના છો તો ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો, તમે બેચલર ઓફ આર્ટ્સમાં છો તો તમારા આ એનો સિલેબસ ઓપન થશે. આ તમારા સિલેબસ છે, બરોબર છે. બેચલર ઓફ આર્ટ્સ અને એનું લર્નિંગ મટીરિયલ છે. તમે F5 માં BA F5 ન્યૂ કોર્સમાં જશો એટલે આ તમારું ઓપન થશે. અને સોશિયોલોજી પેપર 1, એટલે સોશિયોલોજી પેપર 1 માં ક્લિક કરશો એટલે સોશિયોલોજી પેપર 1 ના જેટલા પણ બુક્સ હશે આ PDF, તે ઘર બેઠા તમારે PDF એમાં તમારું યુનિટ વાઇઝ પણ ખુલી થશે. સમાજશાસ્ત્રનું સ્વરૂપ અને તેનું કાર્ય વિભાવનો જેમ જેમ સ્ક્રોલ ડાઉન કરતા જશો એમ ઓપન થતું જશે. આ તમારે ઘરે બેઠા તમારા મોબાઈલમાં પણ ખુલી જશે, ઓપન થઈ જશે અને ગુજરાતી ભાષામાં છે. એટલે તમે જેમ મેં તમને સ્ટેપ કીધા એમ સ્ટેપ બાય સ્ટેપ તમે તમારા ઘરે પણ આ બધું ઓપન કરી શકશો. અને ગુજરાતીમાં છે, બાબા સાહેબ આંબેડકરનું છે એ બધું ગુજરાતીમાં છે, એટલે તમે ઘરે ઓપન કરજો. અને હું તો એ જ આગ્રહ રાખું છું, ગ્રંથાલય ફિલ્ડનો છે એવું નથી, પણ તમે ફિઝિકલી બુક જે વાંચશો એ આવી બુકમાં મજા નહીં આવે. જો તો આ તો બધા ઇનિશિયેટિવ છે, નેક્સ્ટ પેઢી છે, બરોબર છે, કે ભવિષ્યમાં આ બધું થવાનું છે. લાઇબ્રેરી કદાચ ઓપ્પા કોરોના હજી આવ્યો, વર્ષ કદાચ ત્રીજી લહેર આવી તો હજી પણ કદાચ કોલેજ બંધ કરવાની છે, તો એ સમયગાળામાં તમારું એજ્યુકેશન બગડે નહીં. મેં જે તમને વેબસાઇટ કીધી અને એ બધું ઓપન કરજો, તમારે એમાં ઘરે બેઠા બધી જ માહિતી મળી જશે. એ માહિતી બધી ઈ બુક છે, ફિઝિકલ બુકની હારે કોઈ પણ નહીં આવે. જે મેડમે કીધું એમ ફિઝિકલ બુકનું ફીલ જ આખું અલગ છે. જે આપણા તમે અત્યારે ગૂગલ કયો કે માઇક્રોસોફ્ટ કયો કે એના જે CEO છે બધા, એ બધા ફિઝિકલ બુક વાંચીને જ તે CEO બન્યા છે. ઈ બુક વાંચીને કોઈ CEO નથી બન્યા. એટલે ફિઝિકલ બુક જે છે એનું મહત્વ અલગ જ છે, પણ હાલ આપણે તો ટેમ્પરરી આ બધું છે. તમે બધા એવા સ્ટેજમાં છો હજી કે હજી ફિઝિકલ બુક તમારા હાથમાં શક્યતા છે કદાચ 10 વર્ષ પછી લાઇબ્રેરી પણ બંધ કરી દે, બધું ઓનલાઈન કરી નાખે, એવી શક્યતા બની શકે, બરોબર. હજી તમે બધા નસીબદાર છો કે હજી તમારા ભાગ્યમાં લાઇબ્રેરી આવેલી છે, તમારી કોલેજ સારી છે, તમને બધા પ્રિન્સિપલ એટલા બધા એને મોટિવેટ કરે છે કે લાઇબ્રેરીમાં જાઓ, વાંચો, તો તમે બધાનો લાભ લ્યો, બરોબર છે. અને પુસ્તકો વાંચો, મેં કીધું સ્ટાર્ટ કરો. અને મેં કીધું એમ કે આપણાથી આપણી જે પેઢી સુધરી શકતી હોય તો 6 મહિના મહેનત કરવામાં આપણે કાંઈ ઘસાઈ જવા નથી. આપણા શરીરમાં એક સામાન્ય કાંઈ થશે નહીં જો 6 મહિના આપણે વાંચશું ને તો, પણ આપણી નેક્સ્ટ પેઢી 3 પેઢી સુધરી જશે. તમે જોવો જ છો, બરોબર છે. અને તમે બધા મારા બહેનો છો, તો આજે નક્કી કરો 22 તારીખે રક્ષાબંધન આવે છે તો એક ભાઈને, મોટા ભાઈને તમે પ્રોમિસ આપો કે અમે જાશું લાઇબ્રેરીમાં, વાંચશું, અમે અમારી કેરિયર બનાવશું અને ભવિષ્યમાં જ્યાં મળ્યા ત્યારે અમને રાજીપો થશે કે ચાલો અમારી નાની બહેનો બધી કાંઈક જગ્યાએ સારી જગ્યાએ લાગેલી છે, બરોબર છે. અને હું તો એક દિવસમાં તો બધું નહીં સમજાવી શકું, પણ આજે સમયની પણ મર્યાદા છે. તમે બધા આવો અને મોસ્ટ વેલકમ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં. ભવિષ્યમાં ક્યારે પણ જરૂર પડે તમને નહીં પણ તમારા અધ્યાપકોને, કમિટીને, પ્રિન્સિપાલ સરને જ્યારે પણ અમદાવાદ બધા લઈને આવો અને મોસ્ટ વેલકમ બધાને.
અને મને આ 9 ઓગસ્ટ એટલે કે અમારા ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પિતામહ ડોક્ટર એસારાંગનો જન્મદિવસ, અને આ દિવસે મને વક્તા તરીકે બોલવાનો તક આપી તે બદલ પ્રિન્સિપાલ નાગર સર, વાઇસ પ્રિન્સિપાલ રોહિણીબેન જાડેજા, ગ્રંથાલય કમિટી મેમ્બર, ગ્રંથપાલ છાયાબેન, બધાનો ખૂબ ખૂબ આભાર. અને છાયાબેન, તમને અભિનંદન કે તમે આવા ટાઈપના ઇનિશિયેટિવ લો છો તમારી કોલેજ માટે અને છોકરાઓને મોટિવેટ કરો છો, બરોબર છે? તો થેન્ક યુ ઓલ ઓફ યુ. નિખિલભાઈ. હાજી મેડમ. હા નિખિલભાઈ, વાત એ કરવાની હતી કે તમે આ બધા અમને સ્ટેપ શીખવાડેલા છે એ તમે અમને પાછા રિપીટ કરાવી શકશો? હા, કરાવી શકશું. એટલે આ તો જસ્ટ છાયાબેન, આ તમારે એક દિવસનો મારે ઘણી બધી વેબસાઇટ છે, તો મારી પણ ઈચ્છા છે કે બહેનોને આ ટાઈમ, કેમ કે એક દિવસમાં મારે પણ બધું શક્ય નથી કે બધું એકવાર સમજાવવું, બરોબર છે? તો તમે તારે ભવિષ્યમાં જ્યારે પણ એવી જરૂર પડે કે એક દિવસ સ્પેશિયલ ગોઠવી આપણે એક લેક્ચર તમારા અનુકૂળતા મુજબ અને તમારા વિદ્યા બહેનોના અનુકૂળતા મુજબ, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા છોકરાઓને સમજાવતા જઈએ અને કરતા જઈએ, બરોબર છે? એવી રીતે જરૂર આપણે પ્રયત્ન કરશું. અને વિદ્યાર્થીમાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે મને. તો છાયાબેન, અહીંયા મારું વક્તવ્ય હું પૂરું કરું છું. બીજું કઈ કોઈને ક્વેરી હોય કે ડિસ્કશન કર્યું હોય તો આપણે, કેમ કે તમે મને જે સમય આપ્યો હતો કે 11:45 પૂરું કરવાનું, એટલે મેં મારું પૂરું કરી દીધું છે. નિખિલ સર, અમારી લાઇબ્રેરી કોમ્પ્યુટરાઇઝ છે. હું મારા વક્તવ્યમાં કહેતા ભૂલી ગઈ. બહુ સરસ રીતે સરે ગાઈડન્સ આપીને આખી કોમ્પ્યુટરાઇઝ કરાવી દીધી છે. અને અમારા ઈ કન્ટેન્ટ કેટલાય છે, યુટ્યુબ ચેનલ ઉપર પણ કેટલાય અમારા વક્તવ્યો ને એ બધું છે. એટલે એ ડિજિટલ રીતે તો આપની વાત બહુ સાચી છે કે જ્યારે આપણે પુસ્તકોનો હાથમાં હોય ત્યારે આપણે આપણા હાથવગું ઈ કન્ટેન્ટ કે ઈ બુક છે એ બહુ સારી જ વાત છે. અને આધુનિક યુગની અંદર યુઝ કરી શકે છે આ માધ્યમથી, એટલે એ પણ બહુ સારી વાત છે. Sorry for the inconvenience because of network issue. Thank you, sir. The influence of great principle can never be erased. Like that, the great support and influence of our kind-hearted principal, Dr. Anupam Nagar sir, make us energetic and happy. Now I would like to invite Nagar sir to say some zippy and sparky words about this webinar. Yeah, thank you very much, Pooja. Good work. तमाम हमारे आदरणीय ट्रस्टीगण, हमारे गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के तमाम प्राध्यापकगण, रेगुलर स्टाफ, विजिटिंग स्टाफ, विद्यार्थीगण, और आज जो केंद्र में हैं जिन्होंने ये शानदार आयोजन किया है, छाया मैडम, और जिनके माध्यम से हमें आदरणीय निखिल जी के दर्शन हुए, उनके ख्यालात जानने का हम सबको ये सुअवसर मिला, लाभ मिला। और छाया मैडम के सीधे और दाहिने हाथ ऐसे हमारे पुस्तकालय समिति के आदरणीय डॉक्टर शांति मैडम और डॉक्टर शर्मिष्ठा मैडम। सर ने बड़ी अच्छी शुरुआत करी, उन्होंने पूरी पृष्ठभूमि बड़ी अच्छे से बांधी। उन्होंने अपना यकीन बताया कि किस तरह से मूल्यबद्ध प्रणालियों से वे वाकिफ हैं, और गुरुकुल की वेबसाइट उन्होंने देखी और किस तरह से नीति और मूल्यों को हम बहुत यहां तवज्जो देते हैं। सर ने इन्फ्लिपनेट सेंटर का जिक्र किया,
बाबा साहब अम्बेडकर ओपन यूनिवर्सिटी में ई रिसोर्सेज का उल्लेख किया और बड़े शानदार ढंग से निखिल जी, मैं आपका पूरी संस्था की तरफ से शुक्रिया अदा करता हूं कि आपने अवसर निकाला, वक्त निकाला और हमारे तमाम स्टाफ और विद्यार्थियों को आपने आज संबोधित किया। जहां सर एक बहुत बड़ी आर्य कन्या गुरुकुल की पृष्ठभूमि के तहत हम लोग काज कर रहे हैं, आज के दिन मैं इसका विशेष उल्लेख करना चाहूंगा कि छाया मैडम ने जी जान से पिछले 3 वर्षों से बेहतरीन काम किया है। एक बार जितने भी हमारे आज पूरे इस कार्यक्रम में जुड़े हैं, मैं सबसे गुजारिश करूंगा कि एक बार जोरदार तालियां होनी चाहिए छाया मैडम के लिए। उन्होंने जो समर्पण दिखाया है, जैसे कि रोहिणी माँ, हमारे आदरणीय उपाचार्य रोहिणी मैडम ने बहुत अच्छे से उनकी भूमिका को उसका वर्णन किया था। जो लगन है, जो समर्पण है, और एक ऐसी धरोहर का एक ऐसे खजाने की हमें रक्षा करनी और बच्चों तक पहुंचाना भी। और इसलिए ज्यादा ना कहते हुए मैं फ्रांसिस बेकन के निखिल जी 2-3 बात कहना चाहूंगा, जिन्होंने पुस्तकालय के बारे में और पढ़ने पढ़ाने की प्रक्रिया जो है उसके बारे में बड़े शानदार बातें कही। रीड नॉट टू कॉन्ट्रोडिक्ट और कंफ्यूज, रीड नॉट टू बिलीव और टेक फॉर ग्रांटेड, रीड नॉट टू फाइंड, टू टॉक और डिस्कोर्स, रीड बट टू वे एंड कंसिडर। पुस्तकालय जो है पढ़ने का गढ़ है, वो केंद्र स्थान है। तो चाहे ऑफलाइन माध्यम हो, ऑनलाइन माध्यम हो, तमाम विद्यार्थियों को मुझे आज ये खास इस दिन कहना है कि पढ़ने की प्रक्रिया कभी थमनी नहीं चाहिए, कभी रुकनी नहीं चाहिए। पढ़ते इसलिए हैं, पढ़ते इसलिए है जैसे कि हम उसका जो उसमें बात लिखी है उसको हम उसका वजन कर सके, उसको हमें अपने अंदर अगर वो योग्य लगता है तो नीतिमत्ता के तहत, वैल्यू सिस्टम्स, मूल्यों के तहत अगर वो उचित लगता है तो उसको हमें अपने अंदर ग्रहण कर लेना है। हम इसलिए पुस्तकों में जाके पढ़ते नहीं हैं कि विरोध करें, किसी का हम पक्ष का विरोध करने के लिए पढ़ा नहीं जाता है। ऐसा फ्रांसिस बेकन ने, जो 16वीं शताब्दी के बेहतरीन निबंधकार थे, इनफैक्ट बेन जॉनसन सर जो क्लासिसिस्ट थे, वो कहते थे कि मेरे लिए फ्रांसिस बेकन से बेहतर कोई गुरु नहीं। ऐसे सर्व संपन्न फ्रांसिस बेकन थे। और उनके ये अमर शब्द है कि पढ़ा जो है विरोध करने के लिए नहीं किया जाता है, किसी को गलत ठहराने के लिए पढ़ा नहीं जाता है। पढ़ा इसलिए भी नहीं जाता है कि हम किसी फिलॉसफी, किसी फलसफे पे हम यकीन करने लगे और उसको हम सुनिश्चित समझने लगे। पढ़ा इसलिए भी नहीं जाता है कि हम शोध करें। अब तो गूगल गुरु का जमाना है सर, जानकारी हमारे जो है उंगलियों पे है, ऐसा कहते हैं। लेकिन पढ़ने का लक्ष्यांक वो नहीं है कि हम ढूंढें और फिर जो है प्रभावशाली शैली में हम उसको प्रस्तुत करें, प्रवचन दें। इसलिए नहीं पढ़ा जाता है। फ्रांसिस बेकन कहते हैं कि पढ़ा इसलिए जाता है कि हम उसको तोल सकें, उसका मोल समझ सकें, उसका हम बाकायदा टू वे एंड कंसिडर। छाया मैडम, आपने गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के इस खजाने को आपने इसका मोल समझा। आपने इसका मोल समझते हुए बड़े समर्पण के भाव से, कर्तव्यनिष्ठ होके, अनुशासनबद्ध तरीके से आपने लाइब्रेरी को संभाला है। आज इस अवसर पर पूरी संस्था की तरफ से हम आपको खूब साधुवाद देते हैं, खूब आशीर्वाद देते हैं कि आप जो समर्पण है, ये जो मूल्य है, ये जो एथिक्स की बात निखिल जी ने बड़े अच्छे से करी है। निखिल जी, आप बड़े ही हंसमुख, आपका मिजाज मुझे लगा, इतने आत्मीयता के साथ आप जुड़े रहे। तो आपका शुक्रिया अदा करते हुए पुनः छाया मैडम और आज हमारे उपाचार्य रोहिणी मैम
भी जुड़ी हैं, शर्मिष्ठा मैडम, शांति मैडम और तमाम विद्यार्थियों का मैं शुक्रिया अदा करते हुए प्रभु से प्रार्थना करता हूं कि पुस्तकालय का जो मर्म है, जो हृदय है, कि हम चीजों को जो है उसका तोल, उसका मोल समझें और जीवन में आखिर पढ़ना पर्याप्त नहीं है, सिखाना पर्याप्त नहीं है जब तक हम इन चीजों को अपने जहन में, अपने अंदर, अपने वजूद में ना उतारें। इन्हीं शब्दों के साथ जय हिंद, वंदे मातरम, भारत माता की जय। Thank you, sir. Moving towards the end, I would like to invite Dr. Shantiben Modwadia to express vote of thanks. ઓકે પૂજા, મારો અવાજ આવે છે? Yes, sir. હેલો પૂજા, મારો અવાજ આવે છે? ઓકે. Yes, sir. નમસ્કાર. Clear આવે છે. નમસ્કાર. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। माननीय आदरणीय प्रिंसिपल श्री डॉक्टर नागर साहेब, वाइस प्रिंसिपल प्रोफेसर रोहिणीबा जाडेजा, આજના આપણા મહેમાન અને મુખ્ય વક્તા ડોક્ટર નિખિલભાઈ ગોહેલ, લાઇબ્રેરિયન છાયાબેન કીડિયા, લાઇબ્રેરી સમિતિના સભ્ય ડોક્ટર પ્રોફેસર શર્મિષ્ઠાબેન પટેલ, સંચાલિકા કુમારી પૂજા ઓડેદરા, સર્વ અધ્યાપક મિત્રો અને વાલી દીકરીઓ, આપ સૌને મારા નમસ્કાર, મારા વંદન। આજે લાઇબ્રેરીના પિતા ને યાદ કરીને લાઇબ્રેરી કમિટી દ્વારા એક સુંદર મજાના ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવેલું। આ વેબિનારના આભાર દર્શન માટે જ્યારે મને પૂજાએ આમંત્રિત કરી ત્યારે સૌથી પહેલા તો હું આભાર માનીશ અમારા પ્રિન્સિપલ અને સંસ્થાના પ્રોવેસ્ટ ડોક્ટર નાગર સરનો, જેઓ સતત વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા છે। માત્ર એટલું જ નહીં પણ વિદ્યાર્થી અને અધ્યાપકોનો વિકાસ થાય તે માટે સતત કાર્યશીલ રહ્યા છે, સતત પ્રયત્નશીલ રહ્યા છે। તો એવા અમારા ઉમદા, કરવટ અને હંમેશા બીજાનું હિત ઈચ્છનાર એવા અમારા નાગર સર, જેઓએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીની બહેનોને વાંચનનું મહત્વ વિવિધ આલોચકો, નિબંધકાર દ્વારા બતાવ્યું કે જીવનમાં વાંચનનું મહત્વ શું છે। અને સરના આ વક્તવ્યના આધારે મને શ્રી રામ શર્મા આચાર્યના એક કોટેશન યાદ આવે છે કે શ્રી રામ શર્મા આચાર્ય પુસ્તકના સંદર્ભમાં કહે છે કે સારા પુસ્તકો જીવતા દેવ પ્રતિમા છે અને તેની આરાધના જ કરવાથી આપણને પ્રકાશ અને ઉલ્લાસ મળે છે। તો આપણા આચાર્ય સાહેબ यानी कि नागर साहेब पण आपने सतत एवी प्रेरणा आपे छे कि आपणे पुस्तकोनुं वांचन करवुं जोईए। आजे कोरोना काळमां आप सौ जाणो छो कि कदाच आपणे फिजिकल पुस्तक नथी वांची सकता, पण ई पुस्तक द्वारा पण आपणे ज्ञान प्राप्त करी सकीए छे। अने कहेवाय छे ज्ञानना संदर्भमां के ज्ञान धन करता पण मोटुं छे, कारण के धन आपणे राखी मूकीए छे, संग्रही सकीए छे, ज्यारे ज्ञान आपणुं रक्षण करे छे। एटले आपणामां ज्ञान प्रकाशित थाय ए हेतुथी आपणा आचार्यश्री सतत प्रेरणा आपता रह्या छे, सतत आपणने मार्गदर्शन आपता रह्या छे। तो एवा अमारा पूजनीय, आदरणीय, वंदनीय नागर सरने
હું વંદન કરું છું અને ખૂબ ખૂબ સરનો આભાર માનું છું કે સતત પ્રયત્નશીલ રહે છે અમારા માટે, અમારી વિદ્યાર્થીની બહેનો માટે. ત્યારબાદ હું આભાર માનીશ આજના આપણા અતિથિ વિશેષ અને વક્તા વિશેષ એવા નિખિલભાઈ, જેઓ પોતાના અલગ અલગ અભ્યાસ અને બહોળા અનુભવ ધરાવે છે. એટલું જ નહીં પણ તેઓ સ્વયં વિદ્યા પીપાસુ છે, જ્ઞાન જિજ્ઞાસુ છે. જેઓ પુસ્તકના મહત્વને જાણે છે, પુસ્તકને કેમ વાંચવું, ક્યાંથી શરૂઆત કરવી અને પુસ્તક મેળવવા માટે આપણને કયા કયા સોર્સિસ છે એ બાબતે ખૂબ સરસ આપણને માહિતી આપી, જ્ઞાન આપ્યું. અને સૌથી પહેલા તો પુસ્તક વાંચવાનો જે મંત્ર છે, હું પણ નિખિલભાઈ ક્લાસમાં વિદ્યાર્થીની બહેનોને કહેતી જ હોઉં છું કે તમે પુસ્તક વાંચો અને પુસ્તક વાંચવાની શરૂઆત તમે 10 પેજથી કરો. રોજ 10 પેજ વાંચો, 10 નહીં તો શરૂઆતમાં 2 પેજ વાંચો. ધીરે ધીરે તમારો એક મૂળ મંત્ર બની જશે કે તમે જ્યાં સુધી પુસ્તક નહીં વાંચો ત્યાં સુધી તમને ચેન નહીં પડે, જો તમને આદત પડી જશે તો. એટલે આ મૂળ મંત્ર આપણને નિખિલભાઈએ આપ્યો કે પુસ્તક વાંચવાની શરૂઆત સૌથી પહેલા નાના પુસ્તકથી કરવી જોઈએ અને એવું પુસ્તક આપણે સૌથી પહેલા પસંદ કરવું જોઈએ કે જે આપણને વાંચન તરફ લઈ જાય, વાંચવા માટે જકડી રાખે. તો એ ઉપરાંત નિખિલભાઈએ આપણને અલગ અલગ વેબસાઇટ ના નામ આપ્યા. એના દ્વારા આપણને ઈ પુસ્તક દ્વારા કોઈ પણ વિષયનું પુસ્તક આપણે મેળવવું હોય અથવા તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ જો મટીરિયલ જોતું હોય તો એમાંથી આપણને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કોઈ પણ ભાષામાં અવેલેબલ છે. તો ખૂબ સરસ વિદ્યાર્થી બહેનો તમને આ માટે માહિતી મળી છે, માર્ગદર્શન મળ્યું છે. તો નિખિલભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આગ્રહ કરું છું કે માત્ર 45 મિનિટ નહીં પણ આપણો સમય રાખીએ કે એના માટે કદાચ 2-3 કલાક પણ ઓછા પડે તો ફરી પાછા અમારા વિદ્યાર્થીની બહેનોને સુંદર મજાનું તમારું ગાઈડન્સ મળે, તમારા નોલેજનો લાભ મળે એ માટે ફરી પાછા તમે આવો અને અમને લાભ આપો એ માટે ખૂબ ખૂબ આભાર. તમારા અમૂલ્ય સમય અમને આપ્યો એ માટે ધન્યવાદ. સંસ્થા વતી પણ હું આભાર વ્યક્ત કરું છું. અમારા વાઇસ પ્રિન્સિપલ રોહિણીબા જાડેજા, તેઓ પણ સતત કાર્યશીલ હોય છે, બધા જ કાર્યક્રમમાં પોતાની બખૂબી જવાબદારી નિભાવે છે અને હંમેશા વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે પ્રેરણા આપે છે અને હંમેશા સરસ મજાનું ગાઈડન્સ આપે છે. પ્રત્યેક કાર્યમાં તેઓનો સાથ અને સહકાર અમને મળતા રહે છે. તો આ તકે હું પ્રોફેસર રોહિણીબા જાડેજા, વાઇસ પ્રિન્સિપાલ, તેઓનો પણ ખૂબ ખૂબ સંસ્થા વતી અને લાઇબ્રેરી કમિટી વતી આભાર વ્યક્ત કરું છું. ત્યાર પછી એમ કહું તો કહેવાય છે કે લાઇબ્રેરી એ કોઈ પણ સંસ્થાનું હાર્દ છે અને જેને સંભાળે છે, સતત તેના પ્રત્યે સમર્પિત છે એવા અમારા લાઇબ્રેરિયન છાયાબેન કેડિયાનો પણ હું આભાર માનું છું કે માત્ર તેઓ વિદ્યાર્થીઓને પુસ્તક આપવું અને જમા કરાવવું એટલી જ કામગીરી નથી નિભાવતા, પણ અમારા પ્રિન્સિપલ સરે કહ્યું તેમ અમારા છાયાબેન સતત વિદ્યાર્થીઓને સારા પુસ્તકો મળી રહે, અધ્યાપકોને યોગ્ય સમયે યોગ્ય પુસ્તક મળી રહે. છાયાબેન જાણે જ છે પુસ્તકાલયના નિયમો અને હું પણ બીએડમાં ભણેલી છું કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય પુસ્તક મળવું જોઈએ. આ એક લાઇબ્રેરીનો નિયમ છે. તો અમારા છાયાબેન સતત એમાં કાર્યશીલ હોય છે, પ્રવૃત્તિશીલ હોય છે અને બધી જ વિદ્યાર્થીઓને મદદ કરે છે. એટલું જ નહીં પણ ઈ લાઇબ્રેરી માટે અમારા છાયાબેન સતત મહેનત કરતા રહ્યા છે, એનો ખૂબ મહત્વનો ફાળો છે. તો હું લાઇબ્રેરિયન અમારા છાયાબેનનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ ઉપરાંત અમારી કમિટીમાં ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ, જેઓ પણ સતત લાઇબ્રેરીમાં છાયાબેનને સાથ સહકાર આપતા રહ્યા છે. હું પણ લાઇબ્રેરીની સભ્ય છું,
કમિટીમાં. તો શર્મિષ્ઠાબેન પણ સતત માર્ગદર્શન આપતા રહે છે, કારણ કે છાયાબેન પહેલા શર્મિષ્ઠાબેન પણ લાઇબ્રેરી સંભાળતા હતા, એટલે માર્ગદર્શન આપતા રહે છે, સરસ મજાનું આયોજન કરતા રહે છે. તો હું શર્મિષ્ઠાબેનનો પણ આ તકે આભાર વ્યક્ત કરીશ. આ ઉપરાંત આ વેબિનારમાં જોડાયેલા અમારી કોલેજના બધા જ અધ્યાપક મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનીશ કે તેઓએ આ વેબિનારમાં ભાગ લઈ અને આ વેબિનારને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એ ઉપરાંત અમારી દીકરી પૂજા ઓડેદરા, જેઓએ આ વેબિનારમાં સુંદર સંચાલન કર્યું છે, તો તેનો પણ હું આભાર માનું છું અને સતત તેઓનો વિકાસ થાય, પ્રગતિ થાય એવી હું શુભાશીષ પાઠવું છું. આ ઉપરાંત આ વેબિનાર ને બધા સુધી અને ખાસ કરીને નિખિલભાઈને પણ આમાં જોડવાનું જે કામ જેઓએ કર્યું છે, એવા અમારા આઈડી એડમિન મિતભાઈ લાખાણીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ વેબિનારમાં જોડવા માટે જેમ લાઇબ્રેરી છે, એમ આ ઇન્ટરનેટના માધ્યમથી, આ માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી બધાને એક તાતણે જેમ આપણે બાંધીએ એમ બધાને જોડી રાખવાનું કામ મિતભાઈ કરે છે. તો મિતભાઈનો પણ હું આભાર માનું છું. આ તકે હું સર્વનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. Thank you, ma'am. Now, last but not the least, we end our program with Shanti Path as our Gurukul tradition. वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगुण शान्ति शान्ति शिव शान्तिः श्यामा शान्ति ॐ शान्तिः 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 ॐ. Now the webinar is over. Thank you everyone.